પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। 8 જૂને 50માનો દિવસ છે અને પવિત્ર આત્મા આ વખતે ફરીને એકવાર ખૂબ જ પરાક્રમથી ઈશ્વર ઉતારનાર છે, પરંતુ તેના માટે ભૂખ અને તરસ રાખવી જરૂરી છે। અમે અત્યારે અમારી આખી સંગત એ ઉપવાસ સહિત એ 50માના દિવસને માટે પવિત્ર આત્માને માટે તૈયાર થઈ રહ્યા છે અને દરેક જણ પોતાના હૃદયમાંથી એવી વાતો એ કાઢી રહ્યા છે કે જે ના હોવી જોઈએ। અને રોજે ઈશ્વર એમના વચનથી દરેકની સાથે વાત કરી રહ્યા છે, દરેકના હૃદયને શુદ્ધ કરી રહ્યા છે અને દરેકના હૃદયને એ પવિત્ર કરી રહ્યા છે। જો તમે અમારી સાથે જોડાવા માગતા હોય તો તમે અમને જાણ કરો અને ચોક્કસ અમે તમને સમય અને સ્થળ દેખાડીશું અને ત્યાં તમે આવી શકો છો। પ્રભુ ઈસુ આ પૃથ્વી પર હતા ત્યારે એ પ્રભુ ઈસુનું એક ચોક્કસ કાર્યક્રમ હતો, મતલબ કે કેટલા વાગે ઉઠવું, કેટલા વાગે સૂવું, કેટલા વાગે શું કરવું, એક શિડ્યુલ હતો। આ શિડ્યુલ તમારા જીવનમાં બહુ જરૂરી છે। આ શિડ્યુલ શું કામ કરે છે અને શિડ્યુલ એટલે શું, કેમ શિડ્યુલ બનાવવાની જરૂર છે? કારણ કે માણસો આજે ઘણો બધો સમય એ વ્યર્થમાં કાઢી નાખે છે, ટાઈમનો વેસ્ટ કરે છે, એટલે કે દુરુપયોગ કરે છે કે પછી વ્યર્થમાં એ ટાઈમ બરબાદ કરી નાખે છે અને એ ખરેખર બહુ મોટું પાપ છે। અને જો એ પાપ તમારામાં હોય ને તો 50માના દિવસે તમારી ઉપર પવિત્ર આત્મા નહીં ઉતરે અને માટે એ પાપ દૂર કરવું જરૂર છે। પરંતુ ખરેખર સમયની બરબાદી કરવી એટલે શું, કોને કહેવાય કે તમે સમયની બરબાદી કરી રહ્યા છો? તમે કેવી રીતે સમય બરબાદ કર્યા છે એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ। હાલેલુયા। ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માને કે આજે ફરીને એક વખત ઈશ્વર આપણને જીવતા રાખ્યા છે અને આપણને તાજગી તંદુરસ્તી આપેલી છે, માટે આપણે ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ। ફરીને એકવાર આપણે 50માના દિવસ તરફ આપણે આગળ વધી રહ્યા છે અને આ દિવસો, આ સમજ અને આ તક ઈશ્વર આપણને આપી, એના માટે આપણે ઈશ્વરનો આપણે પુષ્કળ આભાર માનીએ। આવો આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી લુકની લખેલી સુવાર્તા તેનો 21મો અધ્યાય અને આપણે વાંચીશું તેની 37 અને 38મી કલમ। દરરોજ તે મંદિરમાં દહાડે બોધ કરતો હતો અને રાત્રે તે જૈતુન નામના પહાડ પર રહેતો હતો। તેનું સાંભળવા સારું બધા લોક પરોળીએ તેની પાસે મંદિરમાં આવતા હતા। ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે। ખૂબ ધ્યાનથી આપણે આગળ વધતા જઈએ અને આ દિવસોની અંદર ઈશ્વર આપણને 10મા દિવસને માટે તૈયાર કરી રહ્યા છે। આજે 4થો દિવસ છે અને રોજ ઈશ્વર આપણી સાથે વાત કરે છે અને રોજ ઈશ્વર આપણને કોઈક ને કોઈક એવી બાબત દેખાડે છે કે જે આપણા હૃદયમાં છે પરંતુ એ ખોટી છે અને આપણે એને કાઢીને ફેંકવાની છે અને આપણે આપણું હૃદય એ ખાલી કરવાનું છે। કારણ કે ઈશ્વર આપણા દરેકને ભરવા માગે છે અને 50માના દિવસે ભરપૂરીમાં આપણને ભરવાના છે। એની પહેલાં આપણે ખાલી થવું એ બહુ જરૂરી છે અને માટે જ્યારે તમે જે કંઈ સાંભળીને જાઓ છો, નોંધીને જાઓ છો, તો મહેરબાની કરીને એની પર બીજા દિવસ સુધી ધ્યાન રાખજો અને એ જે વસ્તુ આપણે શીખ્યા છે, જે બાબત આપણે શીખેલા છે એને તમારે ચોક્કસ એને હૃદયમાંથી કાઢી નાખવાની છે। અને સાથે સાથે આ દિવસોમાં આપણે સતત ઉપવાસની અંદર જ રહીએ, કારણ કે જેટલી તમારી ભૂખ, જેટલી તમારી તરસ એ પ્રમાણે કામ થશે। પરંતુ જો ભરપૂરી હશે અને આપણે એમાં ડૂબી ગયા હશું તો એ આપણને ચલાવશે અને આપણે એમાં તણાતા જઈશું અને પવિત્ર આત્માના પ્રવાહમાં જો આપણે તણાતા જઈએ તો પવિત્ર આત્મા આપણને યોગ્ય જગ્યા પર જ પહોંચાડશે। આના માટે આપણે સતત ઉપવાસમાં રહીએ અને દિવસ દરમિયાન આપણે એક જ પ્રાર્થના કરતા રહે 50માના દિવસને માટે, પ્રભુ મને એ દિવસ માટે સંપૂર્ણપણે ખાલી કરો ને એ દિવસે મને પૂરો ભરજો, મને પૂરી ભરજો। એ પ્રમાણે સતત પ્રાર્થનામાં દરેક જણ બની રહે અને જે વચનો સાંભળી જાય છે એની પર સતત એ લક્ષ્ય રાખે અને દરેક પોઈન્ટ તમે રોજ તમારા હૃદયની અંદર રિપીટ કરતા રહેજો, જેથી કરીને એ 50માનો દિવસ આપણા માટે બહુ અદ્ભુત એ બની જાય। ઈશ્વરના એક સેવક હતા જેનું નામ હતું એલીશા અને એલીશા
જેમનો અભિષેક એલિયા દ્વારા થયેલો હતો. અને એલિસા બહુ જ પાવરફુલ ઈશ્વરના સેવક થઈ ગયા. અને એલિયા જે હતા એમનો ડબલ ભાગ, એમના આત્માના સામર્થ્યનો ડબલ ભાગ એમણે પ્રાપ્ત કરેલો હતો. એવા અદ્ભુત આ એલિશા હતા. એલિશાની સાથે એક સેવક તરીકે ગેઝી હતા. અને આ જે ગેઝી હતા એ એલિયાની સાથે નહોતા, પરંતુ એલિશાની સાથે હતા. હું એટલા માટે એલિયાનું નામ લઉં છું કે એલિયા પાસે જે હતું એના કરતાં બમણું એલિશા પાસે હતું. ભલે એલિયા જીવતા ઉપર ગયા, પરંતુ એલિશા કહી શકે છે કે એલિયા તમારા કરતાં મારી પાસે ડબલ હતું, મેં ડબલ પ્રાપ્ત કર્યું, તમારા કરતાં ડબલ મેં લીધેલું હતું. એટલે એલિશાએ જેમની પાસેથી લીધેલું છે એ એલિશા પાસે જો કોઈ લે તો એને તો એલિયા કરતાં 4 ગણું મળી જાય. એટલે એલિશા જેવા તેવા નહોતા. એમની સાથે આ ગેઝી છે. હવે આ જે ગેઝી છે એ છે તો એલિશાના સેવક. અને જ્યાં એલિશા જાય ત્યાં ગેઝી છે. અને આ લોકો સુનેમમાંથી જતા હતા અને ત્યાં સુનેમની અંદર એક સ્ત્રી હતી જે પૈસાદાર હતી. અને એણે જોયું કે આ તો ઈશ્વરના સેવક છે, એટલે ઘરે બોલાય કે આવો ખાઈ પીને જજો આગળ તમારે જ્યાં જવું હોય ત્યાં. અને તાકીદ પણ કરી, જો તમે ફરી કદાચ આ બાજુ નીકળો ને તો મારા ઘરે આવજો કે છે. હવે એલિશાને એ બાજુ કંઈ વારે ઘડે જવાનું થતું હશે. એટલે આ સ્ત્રીને ખબર પડી કે આ તો વારે ઘડે આમને જવાનું થાય છે. એટલે એમની સુવિધા માટે એમણે એવું કર્યું કે એક અલગથી રૂમ જ બનાવી દીધો. ત્યાં બધી ફેસિલિટી મૂકી દીધી. અને એલિશાને કહી દીધું, જો એલિશા તમે જ્યારે બી આવો ને એટલે આ જગ્યા પર તમારે આવવાનું, આ રૂમ તમારો, અને તમારે જે જગ્યા પર રહેવાનું, તમને બધી સુખ સુવિધા મળશે. એટલે એલિશા અને ગેઝી જ્યારે બી સુનેમમાંથી જવાનું હોય એટલે સુનેમમાં ચોક્કસ એ લોકો રોકાય. અને સરસ જગ્યા એ લોકોને આ સ્ત્રીએ પૂરી પાડેલી હતી. હવે આ એલિશા છે એમને એક દિવસ વિચાર આવ્યો કે આ સ્ત્રી આપણા માટે આટલું બધું કરે છે, આપણા માટે આખો રૂમ બનાવી દીધો, દરેક વખતે સારું ખાવાનું આપવાનું, અને આપણે આટલી કાળજી લેવાની, તો આપણે બી એના માટે કંઈ કરીએ ને. પ્રબોધક હતા, સારું એવું નામ હતું, એટલે રાજાની ઓળખાણ પણ હતી. એટલે ગેઝીને પૂછ્યું, ગેઝી જરા તપાસ કરીને કહે છે આ સ્ત્રીને જો કશી જરૂર હોય, કદાચ એનો કોઈ દાવો બાવો હોય, અને કદાચ કશું હોય એવું કંઈક, અને રાજાની કદાચ મદદ જોઈતી હોય તો આપણે રાજાને ભલામણ કરીએ, આનું કશુંક સારું કરીએ આપણે, આપણા માટે આટલું બધું કરે છે તો તું જાણી ના ને કહે છે. એટલે ગેઝી કે એમાં શું જાણવાનું કહે છે, મને ખબર છે ને કહે છે આ સ્ત્રીને છે ને બાળક નથી કહે છે, અને એનો પતિ ઘરડો છે કહે છે. હવે વિચાર કરો, જે એલિશાને નથી ખબર ને ગેઝીને ખબર છે. હવે ગેઝીને ક્યાંથી ખબર કે આ સ્ત્રીને બાળકો નથી? કેમ કે જેટલું એલિશા રોકાય છે એટલું જ ગેઝી રોકાય છે. પણ એલિશાને નથી ખબર, ઈશ્વરના સેવક છે તોય નથી ખબર. અને ગેઝી એમનો નોકર છે, એનો સેવક છે, એને ખબર છે અને બાળકો નથી થતા. અને પછી એવું કહે છે કે એનો પતિ પણ ઘરડો છે કહે છે. એટલે કે શક્યતા પણ નથી લાગતી કંઈ કશું થાય એવું લાગતું નથી. પણ એલિશાને નથી ખબર, પણ ગેઝીને આ વાત એ ખબર છે. અથવા વિચાર કરો કે આની પાછળનું કારણ શું હોઈ શકે? આની પાછળનું કારણ એક જ હોઈ શકે કે જ્યારે આ લોકો ત્યાં જતા હતા એટલે એલિશા તો ઈશ્વરના સેવક છે, પ્રબોધક છે. અને જો ઈશ્વરના સેવક હોય ને એટલે ઈશ્વરના સેવકે હંમેશા ઈશ્વરના લોકો સાથે વાત કરવાની હોય. અને ઈશ્વરનો સેવક એટલે ઈશ્વરનું મોહ કહેવાય. ઈશ્વરના સેવકનું જે મોહ છે એ વાતો બોલે છે જે ઈશ્વર બોલવા ચાહે છે. ઈશ્વરના જે સેવક છે એ રીતે બોલે છે જે રીતે ઈશ્વર બોલવા ચાહે છે. એટલે ઈશ્વર જ્યારે પ્રેમથી બોલવા ચાહે ને ત્યારે ઈશ્વરનો સેવક પ્રેમથી બોલતો હોય. જ્યારે ઈશ્વર ગુસ્સાથી બોલવા ચાહતા હોય ત્યારે ઈશ્વરનો સેવક પણ ગુસ્સાથી જ બોલતો હોય. પણ દેખાય સેવક પણ બોલનાર ઈશ્વર. અથવા વિચાર કરો કે ઈશ્વર પાસેથી લેવાનું અને આમ બોલવાનું આસાન વસ્તુ નથી. એટલે એના માટે છે ને સેવકે બહુ પ્રાર્થનામાં બેસવું પડે, ઈશ્વરની હાજરીને બહુ જરૂર પડે, ઈશ્વરની સંગતિની બહુ જરૂર પડે. બહુ મોટી જવાબદારી છે કે અહીંથી સાંભળો નહીં ગાડી કહેવાનું. હું ઘણી વખત મારા ઘરની અંદર વાત કરું કે જે છોકરાની જરૂર છે, જેની સાથે વાત કરવાની, જેને કામ છે એને જ કહું. એકને ના કહે કે તું પહેલાં નામ કહી દે, એમાં ગડબડ થઈ જાય છે અને એક બે શબ્દ આમથી તેમ થઈ જાય. એના કરતાં જેનું કામ છે, જેની સાથે વાત, એને ડાયરેક્ટ કહો આટલું કામ તારે કરવાનું છે. અને માટે ઈશ્વર પાસેથી લેવાનું અને લોકોને કહેવાનું
એમાં જો સહેજ ભૂલ થઈ જાય ને તો એ બધો દોષનો ટોપલો સેવક પર આવે. એટલે સેવકે બહુ કાળજી રાખવી પડતી હોય છે. ઈશ્વર સાથે બેસવાનું, એમનો અવાજ સાંભળવાનો, એક્ઝેક્ટ શબ્દો સાંભળવાના, એ જ પ્રમાણે બોલવાનું બહુ મોટી વાત છે. એટલે એલિસા શું કરે? એલિસા કોઈ પણ જગ્યાએ જાય, સમય મળે, આ સુનેમમાં જાય એટલે સ્ત્રીના ઘરે જાય એટલે ત્યાં જઈને એ તો પ્રાર્થનામાં બેસી જાય. હવે તો ઘૂંટણ પર પડ્યા હોય, હાથ ઊંચા હોય, ઈશ્વર સામે આવીને બેઠેલા હોય અને કોઈ વાતો કરતા હોય અને પેલો ગેઝી હોય એટલે છોડો આપણે શું છે, આપણું થોડું કંઈ કામ છે. હું તો બહાર નીકળું એટલે છે ને બહાર નીકળી જાય અને બહાર નીકળીને આજુબાજુવાળા લોકોને ગામ ગપાટા કરવા બેસી જાય. એટલે એને છે 100% આજુબાજુ પૂછપરછ કરે છે. બે સ્ત્રી કેવી છે, રાખે અમને કાયમ બોલાવે છે, અમને રાખે છે, કેવી છે સ્ત્રી? તો બિચારી સારી છે. પાછી સ્ત્રીના બાળકો નથી. એવું કેમ બાળકો નથી? જવા દો, પતિ ઘરડો છે, નહીં થતા આ લોકો બાળકો કે આપણે ગપાટા મારવા નીકળ્યો એટલે ખબર પડી ગઈ. એલિસા ગપાટા મારવા નહીં નીકળતા, કોઈ જોડે ફાલતુમાં બેસતા નથી. એટલે એમને નથી ખબર. મેં ગેઝી જોતો ખરો ત્યારે તપાસ કરીને ને આ સ્ત્રીને કંઈ જરૂર હોય, રાજાની કંઈ મદદની જરૂર, આપણે રાજાને વાત કરે. અરે મને ખબર છે ને બાળક નથી ને પતિ ઘરડો છે કે છે. હવે આ ગેઝી એ આવા પ્રકારનો એક માણસ હતો. જ્યારે એલિસાને ખબર પડે એટલે એલિસાએ એ સ્ત્રીને બોલાવીને કહી દીધું, આ વખતે તને કહે છે ગર્ભ રહેશે ને તને બાળક બી થશે. એ સ્ત્રી કે મેં ક્યાં તારી પાસે માંગણી કરી? મેં કદી કીધું મને બાળક દિવસ? મેં કદી નથી કીધું. તો કે તું કે ના કે મને ઈશ્વર કહે છે ને તને બાળક થશે. બાળક થઈ પણ ગયું, પણ અમુક સમય પછી એ બાળક મરી ગયું. એટલે પેલી સ્ત્રી છે ને રડિયા વગર સીધી આવી, મારતી, દોડતી, કૂદતી સીધું એલિસાના ઘરે. અને એલિસા જુઓ છે બા તો પેલી સ્ત્રી આવી રહી, સુનેમની સ્ત્રી આવી રહી છે. એટલે ગેઝીને મોકલ્યો, ઓ જા ગેઝી જલ્દી જાગે છે, પેલી સુનામી આવી રહી છે. એને પૂછ કે બધું કુશળ મંગળ છે, શું છે કે કંઈ તકલીફ નથી કે છે? જે રીતે આવે છે રીતે કંઈ તકલીફમાં લાગે છે. એટલે એ કહે છે કે મને ઈશ્વર કશું દેખાડ્યું નથી કે છે, જોને કેમ આવે છે. એટલે ગેઝી પણ જાય છે સામે અને સ્ત્રીને સલામ કરીને કહે છે શું છે ભાઈ? કશું નથી, બધું બરાબર કે જાગે. આ સ્ત્રી વાત કરો તૈયાર નથી. અને પછી તો આ એલિસા પાસે, એલિસાના પગ પકડી લીધા. મેં તને કીધેલું કે મને છોકરો જોઈશે, મેં માગેલો તારી પાસે, આ જો મરી ગયો ના જાય તો આવું શું કરું કે છે? મેં તો માગ્યો, ત્યાં આપ્યો, ખુશી આવી મારા ઘરમાં, જતી રહી, મરી ગયો. તો કહે છે કે એમાં શું છે કે છે ઈશ્વરે મને આ વાત નથી દેખાડી, કોઈ વાંધો નહીં. એટલે ગેઝી અહીંયા કીધું, લે આ લાકડી લે ફટાફટ, દોડ કે છે ઘર તો તે જોવું જ છે. એ છોકરાને જ્યાં સુવડાવ્યો છે ને એની પર ખાલી લાકડી મૂકજે જા. એટલે કહેવાનો મતલબ એમ છે દોડ જા, છોકરા પર લાકડી મૂકે છે એટલે છોકરો ફટ તેને બેઠો થઈ જશે. અને જો એલિસા એને કહે છે રસ્તામાં કોઈને સલામ ના કરતો, અને કોઈ તને સલામ કરે સામે તો એને જવાબ પણ ના આપતો. આ સમજવા જેવી વસ્તુ છે. તમે અહીંથી કોઈને બજાર મોકલો અને એવું કહો, જો સીધો દુકાન જ જજે અને દુકાનથી સીધો પાછો ઘર જ આવજે, એનો મતલબ એની ટેવ કેવી હોવી જોઈએ સમજી જાઓ. ગેઝી આવો હતો. આ તો છોકરો ભૂલીને કોની જોડે કપાટા મારવા બેસી જાય, કોઈની કઈ વાત જાણીને લાવે, કંઈ કહેવાય નહીં. એટલે સ્પષ્ટ કીધું, જા, કોઈ સલામ કરે તો કરતો નહીં અને તું બી ના કરતો, સીધો જવાનું કહે છે. અને એ તો દોડ્યો. પણ પછી સુનામી જે હતી એ તો એલિસાને પકડી રાખે છે. હું તને ના છોડું કે આવો એનો કોઈ ભરોસો નહીં, હું તને ના, તું ચાલ કે છે. આનાથી કંઈ થશે એ તો મને વિશ્વાસ જ નથી, તું ચાલ. વિચાર કરો, જે કામ કપાટા મારતા હોય ને એની પર કોને વિશ્વાસ હોય? ભલે ને ગમે તેવા સેવક જોડે રહેતો હોય, પણ કામ કપાટા હોય ને એટલે એની પર કોઈને વિશ્વાસ ના હોય. એટલે એલિસાને તો પૂરો વિશ્વાસ કે મારી લાકડીવાળા એટલે કામ થઈ જ જાય. પણ કે સારું ચાલ ભાઈ. એટલે જાય છે એલિસા. તારે પેલો ગેઝી સામે જ, કશું નહીં થયું ભાઈ, આ લાકડીથી કંઈ થયું, છોડ તું લાવી લાકડી મારી પાસે. અને પછી એલિસા એ છોકરાને જીવતો કરીને એની મમ્મીને એ આપી દે છે. હવે શું થાય છે, નામાન નામનો કોળિયો હતો. તો એને ખબર પડે છે કે જો આ એલિસા પાસે જઈએ તો સાજાપણું મળે, એટલે આવે છે સાજાપણું મેળવવા માટે. એલિસા કે જા કે છે યર્દન નદીમાં 7 વખત ડૂબકી માર, તારો કોળ જતો રહેશે. એટલે નામાન જાય છે, જઈને 7 વખત ડૂબકી મારે છે. અને ડૂબકી મારે છે ને બધો કોળ જતો રહે છે, ખુશ થયા છે. ફરી પાછા આવે છે એલિસાના ઘરે.
એલિસા પણ મળવા માટે બહાર નીકળે છે. એલિસા જોરદાર, તમારો દેવ એટલે ખતરનાક, તમારા જેવો દેવ કોઈનો નથી કે છે. આખી પૃથ્વી પર જો દેવ છે તો આ ઈશ્વર જ છે, બસ ઇઝરાયલનો દેવ. એટલે હું તારા માટે સોનું લાવ્યો છું, ચાંદી લાવ્યો છું, બહુ બધા કપડાં લાવ્યો છે કે જેટલું જેટલું બધું રાખ, તને ભેટ આપવા માટે તારા માટે જ છે બધું ટોટલી. એટલે એલિસા કે ભાઈ મારે નહીં જોઈતું કે છે, મારે નથી જોઈતું. હવે જો કપડાં પણ એલિસાને નથી જોઈતા, કપડાં પહેરવાના કામમાં. સોનું ચાંદી નહીં જોઈતું, સોનું ચાંદી કશું ખરીદ કરવાનું હોય તો એના માટે એ જરૂરી છે. પરંતુ આ તો ના પાડી દે છે એલિસા, મારે કશું નથી જોઈતું. તો કે સારું કે તારે ના જોઈતું કોઈ વાંધો નહીં, પણ મને તો અહીંથી માટી આપ કે છે, મારે તો માટી લઈને જવું જ કે છે, ઇઝરાયલની માટી. તો ઓકે લઈ જા. અને પછી નામાન જાય છે અને પેલો ગેઝી મનમાં બોલે છે, પોતાની સાથે વાત કરે, યહોવાના સમ કે છે, હું તો લઈને જ આવવાનો કે છે. અને પાછળ દોડે છે અને કોઈક જુએ છે પાછળ, બે તો પેલો એલિસાનો સેવક ઉભાર કંઈ કામ લાગે છે. એટલે ગેઝી આવે છે, શું થયું ભાઈ? બસ તમે જેવા નીકળ્યા ને એવા જ મહેમાનો આવ્યા કે છે. અને મહેમાનો એટલે સોના ચાંદીને કપડાં બધાની જરૂર પડી કે છે. તો કે સરસ, લાયેલો એના જ માટે લઈ જાજે જોતું. એટલે પાછા નામાને માણસો મોકલ્યા, ઝાલા ઉંચકીને જાઓ, સેવક છે ઈશ્વરનો કરી, તમે લોકો જેને મૂક્યા હો કે છે. એટલે જાય છે ને ગેઝી પોતાનો જે તંબુ કે જે બી હશે તે ગાડી નીચે બધું સંતાડી દે છે. એલિસાને બોલાવે છે. ગેઝી અહીં કે છે, કઈ ગયેલો કે છે? હું કોઈ જગ્યાએ નહીં ગયો, હું તો અહીંયા જ છું કે છે. તો કે જ્યારે પેલો માણસ તને સોનું ચાંદી બધું આપતો હતો કે છે, તારે મારું હૃદય શું તારી સાથે નહોતું કે છે? મને બધું ખબર છે, તું ગયેલો અને તો આ બધું લઈને આવ્યો છે. ધ્યાનથી સમજજો, ત્યાં એક વડોદરાની અંદર એક દુકાન છે. હવે દુકાન તો શબ્દ બી મને થોડો નાનો લાગે છે, પણ મોટો શોરૂમ છે. અને એનું નામ છે, મારે ત્યાંથી વારે ઘડે પસાર થવાનું થાય, શોપર્સ સ્ટોપ. શોપર્સ એટલે જે ખરીદનાર લોકો છે એ લોકોને ઊભા રહેવાની એક જગ્યા. હવે એ વાંચ્યું એટલે મને જ્યાં જેવું લાગ્યું, શોપર્સ સ્ટોપ એટલે આવા લોકો હોય છે જે કોને ખરીદી કરવાનું ગમે. ઘણી વખત લગ્નનો બાયોડેટા વાંચે ને બધાનો, તો એમાં હોબીમાં લખેલું હોય શોપિંગ હોબી છે. એટલે આ એક એને શું આદત છે કે પછી આ મને ખુશી થાય છે, આ બધું મને ગમે છે આવું બધું કરવાનું. હું તમને કહું કે આ ખરીદી કરવાનો શોખ હોય, ખાલી ખરીદી કરવાનો શોખ, પૈસા ના હોય તો આવે કોઈનો શોખ? વધી પડે તો શોખ આવે ને. હવે પેલાને ખબર હશે, પેલું મોટું બોર્ડ મારે શોપર સ્ટોપ, ખરીદનારા લોકો અહીંયા આવો ઉભા રહો ભાઈ ગાડી, અને અમારે ત્યાંથી ખરીદીને જજો. હવે સોનું ચાંદીના માટે કામ લાગે. એલિસા પાસે સમય જ નથી ખરીદવા જવાનો, શું ખરીદવા જવું? એટલે એને કોઈ શોખ નથી, ખરીદવા જવાનો સમય નથી. એ તો ઈશ્વર પાસે બેસવાનો સમય નથી મળતો. મારે આ જગ્યા જવાનું, પેલી જગ્યાએ જવાનું, આ કામ કરવાનું, પેલું કામ કરવાનું. હું સોનું ચાંદી લઈને શું કરું? એ આમાં નહીં જોતું લે મારે કપડાં, મારે કઈ બર્થડે પાર્ટીમાં જવાનું છે, મારે કોણ લગ્નમાં જવાનું છે, આ કપડાં બી મને કોઈ કામ નહીં, મારે તો આ જે છે બરાબર છે, તું લાય લઈ જા. પહેલાં તો હૃદયમાં ઈચ્છા કરીને હાલેલુયા. ગેઝીને તો ઈચ્છા ખરી આ બધી. એટલે ગેઝીને જવું હતું. આજે ઘણા બધા લોકો હોય છે કે જેને આવો ખરીદવાનો શોખ હોય છે. ઘણી વખત મેં લોકોને વાતો કરતા સાંભળે છે, હું ચલો શોપિંગ કરવા માટે છે. હું સાંભળું ત્યારે મને થોડું આશ્ચર્ય થાય. આશ્ચર્ય એટલા માટે કે શોપિંગ કરવા માટે હું પણ જઉં છું, પણ જઉં ને એની પહેલાં મારા મોબાઈલમાં લખીને જઉં આટલી વસ્તુ લાવવાની છે. એટલે મને ખબર હોય કે પહેલી દુકાન કઈ આવશે, ત્યાંથી મારે કેટલું લેવાનું, બીજી કઈ દુકાન આવે ત્યાંથી મારે કેટલું લેવાનું, કઈ વસ્તુ મોટી છે, કઈ વસ્તુ મારે પહેલી લેવી જોઈએ. એ પ્રમાણે ઘરેથી થેલા પહેલાં જે કંઈ લેવાનું છે લઈને નીકળવાનું, એ જ દુકાન પર જવાનું. દુકાનમાં ભલે ને 50 વસ્તુ મૂકેલી કે 500 વસ્તુ મૂકેલી, આપણા મતલબથી આ વસ્તુ લેવાની, આ બધી આ શું જરાક પેલું શું છે, હલા ઘરેથી નક્કી કરીને નીકળો ને, જે લેવું છે લઈને આવતા રહો. હા, તમને ખબર કે તમારા ઘરમાં તમને કેટલી જરૂર છે, પછી ફાલતુ વસ્તુ જોવાની કઈ જરૂર છે? એટલે જ્યારે કોઈ ઓ શોપિંગ કરવા જઈએ, પણ તમે શું નક્કી કર્યું, તમને કઈ વસ્તુ ખૂટે છે, શાના માટે તમારે કશું ખરીદવા જવું છે? બસ એમને વધી પડ્યા એટલે
એટલે આ વસ્તુ જે છે એ દિમાગમાં નથી બેસતું. નાના નાના છોકરા સ્કૂલમાં ભણે છે, થોડા મોટા બી સ્કૂલમાં ભણતા હોય ને. સ્કૂલમાં જાઓ ને એટલે તમને પહેલાં દિવસ ટાઈમ ટેબલ આપે. પહેલો પીરિયડ ગુજરાતી, બીજો પીરિયડ હિન્દી, ત્રીજો ગણિત, પછી રિસેસ પડશે અને જે તે હોય બધું એક લખીને આપે. આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી પહેલો પીરિયડ, આટલા વાગ્યાથી આટલો બીજો પીરિયડ, આટલાથી આટલા વાગ્યા સુધી એ રિસેસ રહેશે. હવે આ રોજ આમાં પરિવર્તન હોઈ શકે છે. એટલે જે છોકરો સ્કૂલમાં જાય છે ને એ રાત્રે સવારે જાઉં તો રાત્રે બેગ તૈયાર કરવા માટે રહે છે. કાલે કયા કયા વિષય છે હું તમને કહું કે ટાઈમ ટેબલ જ નથી. ઓ છોકરા બિચારો વિચાર કરે કે ગુજરાતીવાળો આવશે કે હિન્દીવાળો આવશે, ઇંગ્લિશવાળો આવશે કે ગણિતવાળો આવશે કે સાયન્સવાળો આવશે, કંઈ ખબર નથી. એ તો છોડો, જો ટાઈમ ટેબલ ના બને તો પ્રિન્સિપાલને ટીચર પૂછાય કઈ જવું. પ્રિન્સિપાલ કેટલાને કઈ કઈ જગ્યાએ ગોઠવે. ચોક્કસ આયોજન હોવું જોઈએ. ટાઈમ ટેબલ એટલા માટે નથી આપતા ખાલી બસ આપી દીધું. એક આયોજન હોય છે અને આયોજન હોય ત્યારે યોગ્ય રીતે એ કામ ચાલતું હોય છે, નહીં તો એ કામ એ ના ચાલે. આના માટે એક ટાઈમ ટેબલ આપણા જીવનની અંદર એ જોઈએ. મેં ઘણી વખત ઉપદેશની અંદર એક વાત શીખવાડેલી હતી અને એ વાત એ હતી કે આપણે જીવનની અંદર એક શિડ્યુલ હોવું જોઈએ. હાલેલુયા. યાદ છે કે નહીં કોઈને કે આપણા જીવનની અંદર એક શિડ્યુલ હોવું જોઈએ. શિડ્યુલ એટલે કે તમે રોજ સવારે કેટલા વાગે તમારે ઉઠવાનું છે, ઉઠીને તમારે શું કરવાનું છે, કેટલા વાગે તમારે સૂઈ જવાનું છે. એક શિડ્યુલ તમારા જીવનની અંદર એ હોવું જોઈએ. તમારી દૈનિક જે ક્રિયાઓ છે, જે દિનચર્યા છે, એના સમયનું એક ટાઈમ ટેબલ એ તમારા જીવનમાં હોવું જોઈએ. વિચાર કરો કે તમે જ્યારે સ્કૂલમાં ભણતા હતા તમે ટાઈમ ટેબલ પ્રમાણે સ્કૂલમાં જતા હતા. આજે તમે મોટા થઈ ગયા, તમને વધારે અક્કલ આવી જોઈએ. એની જગ્યા પર નાના હતા ત્યારે જે અક્કલ હતી, સમજ હતી, એ પણ જતી રહી અને શિડ્યુલ તમારા જીવનમાં નથી. એક ટાઈમ ટેબલ આપણા જીવનની અંદર એક હોવું જોઈએ. એક ટાઈમ ટેબલની, એક શિડ્યુલની આપણને જરૂર છે. કેટલા વાગે તમારે ઉઠવું જોઈએ સવારે? કેટલા બધા લોકો છે એ લોકોને કશી જ નથી ખબર કે મારે સવારે કેટલા વાગે ઉઠવાનું છે. બસ રાતે સૂઈ જવાનું એટલું ખબર છે એટલે સૂઈ જાય. સૂવાનો પણ ટાઈમ એટલા માટે નથી કારણ કે એને ઉઠવાનો બી સમય નથી એનો, એટલે રાત્રે બી ગમે ત્યારે સૂઈ જાય. જો કદાચ એને સવારે ઉઠવાનું થાય એટલે પહેલાં તો અત્યારે બધું વાતાવરણ જ બદલાઈ ગયું છે ને. બાજુમાં જ પેલો મોબાઈલ પડેલો હોય, હવે તો આંખો અડધી જ ખુલ્લી હોય ને આમ કોઈને સીધો હાથ લગાવીને મોબાઈલ. કેટલા વાગ્યા? હું તો 6 કલાકનું ઊંઘ થયું, 2 કલાક બાકી છે, મૂકો એટલે ફરી પાછું 2 કલાક સુઈ જાણું. હવે વિચાર કરો કે 2 કલાક એક્ઝેક્ટ આંખ ખુલી જશે? નથી ખબર કે 2 ના 3 કલાક થઈ જશે કે 4 કલાક થઈ જશે, કશું નથી ખબર. એટલે ક્યારે ઉઠવાનું છે એ માણસને એ નથી ખબર. એને કેટલા વાગે ઉઠવું છે નથી ખબર, એટલે એને એ પણ નથી ખબર કે મારે રાત્રે સૂઈ કેટલા વાગે જવાનું છે. 11 વાગે સવારના જો ચા નાસ્તો થતો હોય, હા, તો કેવું લાગે? 11 વાગે ચા નાસ્તો, બપોરે 2-3 વાગે ખાવાનું. કોઈ તમારા ઘર આટલું મોડું લાગે? 11 વાગે ચા નાસ્તો કરે. એટલે પણ શરમાવ તો ખરા બોલતા કે 11 વાગે ચા નાસ્તો કરેલો. ઉઠેલા કેટલા વાગે? તો 11 વાગે ચા નાસ્તો કરવા માટે બેઠા. રાતે 10 વાગે ખાવાનું, 6 વાગે ચા નાસ્તો કરેલો. કોઈ શિડ્યુલ જ નથી, કોઈ ખાવાનો સમય નથી, કોઈ સૂવાનો સમય નથી. ધ્યાનથી સમજો આજે, કારણ કે આ દિવસોમાં ઈશ્વર આપણને આપણું હૃદય ખાલી કરવા માટે કહી રહ્યા છે અને આપણે આપણું હૃદય એ ખાલી કરવાનું છે. એક શિડ્યુલ તમારે બનાવવાની જરૂર છે. તમારે નક્કી કરવાની જરૂર છે કે તમારે સવારે કેટલા વાગે ઉઠવાનું છે, કેટલા વાગે તમારે ચા નાસ્તો કરવાનો છે, કેટલા વાગે તમારે સૂઈ જવાનું છે, કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી તમારે બાઇબલ વાંચવાનું છે, કેટલા વાગ્યા સુધી તમારે પ્રાર્થના કરવાની છે. તમે જોબ કરો છો તો કેટલા વાગે તમારે જોબ પર જવાનું છે, કેટલા વાગે ત્યાંથી તમે આવશો. જો તમે કદાચ કોઈ ધંધો કરો છો, આ બધા ટાઈમ જે છે ને એ તમારે સેટ કરવાના છે. અને જે દિવસે તમે શિડ્યુલ તમારા હૃદયથી
ઈમાનદારથી જ્યારે બનાવવા બેસશો ને ત્યારે તમને એક વાતની ખબર પડશે કે સમય શું છે. આ સમયની તમને કિંમત નથી. આનું કહું છું, સમયની કોઈ કિંમત પણ નથી. એ અમૂલ્ય છે. હા, તમે ખરીદીને ના લઈ શકો. જેટલા બીમાર પડે છે કહો ડૉક્ટરને પૈસા આપી દો, લા તમને 2 કલાક આપી દે. ડૉક્ટર કહેશે આપી 2 કલાક આપું જ મારા તરફથી જાક. અરે છોડો, તમારી પત્ની તમને બહુ પ્રેમ કરે છે, કદે એને કોને એક દિવસ આપને તારું આપી શકે? જો તમે બહુ પ્રેમ કરો તમારી પત્નીને કે પત્નીને, લો મારું કોર્સને આપી દઉં, આપી શકશો તમે? અમૂલ્ય છે. આ સમય છે ને એ બહુ અમૂલ્ય છે. અને બાઇબલની અંદર આપણે એક વચન વાંચીએ, પ્રેરિતોના કૃત્યો તેનો 17મો અધ્યાય તેની 21મી કલમ. હવે એથેન્સના સર્વ લોકો તથા ત્યાં રહેનારા પરદેશીઓ કંઈ નવી વાત કહેવી અથવા સાંભળવી તે સિવાય બીજા કશામાં પોતાનો વખત ગાળતા નહોતા. શું બાઇબલના જમાનાની વાત કરીએ? આથેન્સના લોકો એવા હતા, નવી વાત સાંભળવાની અને નવી વાત કહેવાની એની અંદર પોતાનો સમય ગાળતા હતા. એટલે વિચાર કરો, કોઈ નવી વાત જાણી લાવ્યો ને કંઈથી, મને નવી વાત મળી, એટલે બધા ભેગા થઈ જાય, ચલો કહે નવી વાત. ટાઈમ પાસ. નવી વાત સાંભળવાની અને નવી વાત કહેવાની. ઘણા લોકો મોબાઈલ પર બી મંડ્યા હોય. હા બોલો, હજુ બોલો. અલા ભાઈ વાત પતી કે હોય એને કહે તું બી મૂક ને હું પણ મૂકું, પણ તમે જો એવું નથી કહેતા. બોલો જ હજુ સારું, હજુ કોઈ નવાજુ નહીં. હા ને, એમ નહીં કે ભાઈ પેલો 2 વાત કહીને બંધ થઈ ગયો તો આપણે બી બંધ થઈ જઈએ. પણ જો આપણને જો એને વધારે જાણવાની કંઈક ઈચ્છા હોય છે કે લાવો હજુ કંઈક, આ લોકો સમય ગાળતા હતા નવી વાત સાંભળવામાં, નવી વાત કહેવામાં. જો કદાચ મને લખવા આપે ને તો હું કહું કે આથેન્સના લોકો સમય બરબાદ કરતા હતા, એવું લખી નાખું. સમય વેસ્ટ કરતા, ટાઈમ વેસ્ટ કરતા હતા એ લોકો. એનાથી કોઈ ફાયદો નહોતો એ લોકોને. આજે તમે જ્યારે મોબાઈલ લઈને બેસો છો અને યુટ્યુબ તમે ખોલી નાખો છો, અને યુટ્યુબ ખોલો છો ને પછી બધી ફેસિલિટી બધી બહુ છે, શોર્ટ વિડીયો, અને 1 જ મિનિટનો, 1 મિનિટ કરતા ના હોય. પણ કેટલી વાર આંગળી આમ મારો છો એ તો ખબર જ નહીં પડતી. 60 વખત મારતી, કલાક થઈ ગયો હોય છે 1 જ મિનિટનો, પણ તમે તો 60 જોયા એવા તો. અને હસવાનો અવાજ આવતો હોય, કોઈ બીજો અવાજ આવતો હોય, અને માણસ ચાલુ હોય, કઈ રીલ્સ જોવામાં સમય કાઢી નાખે, કંઈ ઇન્સ્ટાગ્રામ ખોલીને બેસે, કંઈ વોટ્સએપ ખોલીને બેસી જાય. ઘણી વખત તો કોઈને ફોન કરવા માટે લીધો હોય, એકદમ કામ યાદ આવ્યું હોય, કોઈ પેલાને ફોન કરવાનો છે, પોતાનું નોટિફિકેશન પડેલું હોય, એટલે પહેલાં તો નોટિફિકેશનમાં ઘૂસી જાય. 15-20 મિનિટ થાય ને પછી ફોન બી મૂકી દે, પછી પોણો કલાક મેં તો ફોન કરવા માટે લીધેલો ફોન. તો 1 મિનિટનું કામ હતું, કલાક જતો રહ્યો, અને કલાક પછી બી કામ તો થયું જ નહોતું. હાલેલુયા. બોલો, થાય છે કે નહીં આવું? આયા ના હે ને? આ ટાઈમની બરબાદી જે છે ને એ થઈ રહી છે. હજુ પણ આજે વ્યર્થ સમય કે ટાઈમ વેસ્ટ કઈ બાબતોમાં થાય છે, ઈશ્વર હજુ પણ એ તમને એ દેખાડશે. પરંતુ આપણા પ્રભુ ઈસુ, એ પ્રભુ ઈસુ જ્યારે પૃથ્વી પર હતા ત્યારે આપણા પ્રભુનું કામ અદ્ભુત હતું. અને જે વચન આપણે વાંચ્યું ત્યાં લખેલું છે, લુકની લખેલી સુવાર્તા તેને 21મો અધ્યાય વચન 37. દરરોજ તે મંદિરમાં દહાડે બોધ કરતો હતો અને રાત્રે તે જૈતુન નામના પહાડ પર રહેતો હતો. હાલેલુયા. હાલેલુયા. જે પ્રભુ આખું શેડ્યુલ, દરરોજ તે દિવસે શું કરતા હતા? બોધ કરતા હતા. અને રાત્રે જૈતુન નામના પહાડ પર જતા રહેતા હતા. જૈતુન નામના પહાડ પર સુવા નહોતા જતા, ત્યાં પ્રાર્થના માટે જતા હતા. આ જૈતુન નામનો પહાડ એ પ્રભુ ઈસુનું હોલ નાઇટ કરવાનું સ્થળ હતું. અને પાછું રોજનું, એક દિવસ નહીં, પ્રભુ ઈસુ રોજ જે જતા હતા, રોજે હોલ નાઇટ કરવાની, રોજે દિવસે બોધ કરવાનો. એમની પાસે કોઈ ફાલતુ સમય નહીં. એકવાર આવી વાતો કોઈ જગ્યાએ ચાલતી હતી, અને એક પરિવાર હતો, એમનો છોકરો એ મારી સાથે સંગતમાં,
તો એની માં કડે ગઈ મારી પર. આવું બધું શીખવાડે છે બધાને. આખો દિવસ પ્રભુ પ્રભુ કરવાનું, ગાંડો કરી નાખવાનો છે મારા છોકરાને. વિચાર કરો, પ્રભુ પ્રભુ કરવાથી કોઈ ગાંડું થાય? તમે કોઈ એવો કિસ્સો એક સાંભળ્યો કે કોઈ માણસ બહુ આત્મિક હતો, બહુ પવિત્ર આત્માથી ભરપૂર હતો, તો ગાંડો થઈ ગયો? કઈ સાંભળ્યું? મેં એવું સાંભળેલું છે કે PhD કરતાં ગાંડો થઈ ગયો. મેં એવું સાંભળ્યું કે IAS બનતા બનતા ગાંડો થઈ ગયો. એવું મેં સાંભળ્યું. બહુ ભણતા ભણતા ગાંડો થઈ ગયો મેં સાંભળેલું છે. ગેમ રમતા રમતા ગાંડો થઈ ગયો સાંભળેલું છે. મોબાઈલ રમતા રમતા, TV જોતો હતા, એમાં મગજ ફરી જાય, આ બધું મેં સાંભળેલું છે. પણ મેં આજ સુધી એવું નથી સાંભળ્યું કે કોઈ પ્રભુ પ્રભુ કરતો હોય અને ગાંડો થઈ ગયો હોય. હા, જે પ્રભુ પ્રભુ કરતો ને એને લોકો ગાંડો કહી શકે. એ લોકો હા એ શું જુઓ ને, આ જો ને યોહાન, અરે ભૂત વળી ગયું લાગે છે ને. હા, આખો દિવસ થોડો આવું હોય. એટલે આનું બી ભૂત હોય. આત્મામાં ચાલવાનું ભૂત હોય. આત્મામાં ચાલવાનું તો પવિત્ર આત્મા હોય. અને આજે લોકોને એવું થાય છે કે શું આખો દિવસ એ પ્રભુ પ્રભુ કરવાનું. એક જણા તો મને એટલે સુધી કહી દીધું, પ્રભુ આવું શીખવાડે છે કે આખો દિવસ તમારે પ્રભુ પ્રભુ કરવાનું. બરાબર છે કે પ્રભુ બી કે આવું કહેતા નથી. ખબર છે, પ્રભુ ખાલી 7મો દિવસ આપેલો છે. 6 દિવસ તમારું કામ કરવાનું કીધું, 7મો દિવસ તમારું કામ. પ્રભુને બી કહેવાની જરૂર છે, સારું 6 દિવસ ઓક્સિજન તમે તમારી રીતે લઈ લેજો, હું નહીં આપું, જાઓ. હે, આપણા પ્રભુ ખરેખર બહુ સારા છે. પ્રભુ પ્રભુ કરવાથી કશું થતું નથી. પણ આજે તમે લોકો કઈ રીતે ટાઈમ વેસ્ટ કરો છો? પહેલું તો સવારે તમને કોઈ ઉઠાડવા પડે, અને તમે મોટા છો ને એલાર્મ મૂકીને સૂઈ જાઓ છો ને, તો છે ને જો તમારે કદાચ 6 વાગે ઉઠવાનું છે ને, તો તમે એલાર્મ મૂકો 6 વાગ્યાનું. પછી તમને એવું થાય 6 વાગ્યા ના ઉઠાયું તો, એટલે પાછું તમે 6 ને 10 ફરી એલાર્મ મૂકો બીજું. હવે તારે બી ના 6:20 ફરી એકવાર, અને 6 વાગે ઉઠે ને એલાર્મ વાગે ઉઠી તો જાય છે. ના 6:10 મૂકેલું છે ને, 10 મિનિટ ઉતાવળ કરી નાખીશ, એટલે બંધ કરીને ફરી પાછું સુઈ જવાનું. 6:10 ફરી જાગવાનું, ફરી પાછું પોતાને મનાવો, 6:30 છે. હે ને? વિચાર કરો, તમે પથારીમાં સૂતા સૂતા તમારી 5-10 મિનિટથી રહીને તમે કલાક બગાડી નાખો છો, ટાઈમ વેસ્ટ કરી નાખો છો. નક્કી કરેલું 6 વાગ્યાનું, અને તમે કલાકમાં ઉઠે, કલાક તો તમારે એમ જ વેસ્ટ થઈ ગયું. એ કલાકની અંદર તમે કશું જ નથી કર્યું. પછી શું થાય? બહુ મન મનાવે, અને પછી 7 વાગે ઊભું થઈ જાય. કલાક તો વેસ્ટ ગયો જ છે. હવે ઉઠીને પથારીમાં બેઠા છે, ઉઠ્યા એટલે આખા ઊભા નથી થયા, પથારીમાં તો બેઠેલા જ છે, પલાઠી વાળીને. આમ જોઈએ બાથરૂમ બાદ જવું કે ના જવું, બ્રશ લઉં કે ના લઉં, એ વિચારમાં બીજી 15 મિનિટ. હાલેલુયા, બોલો છે કે નહીં? હે ને? બીજી 15 મિનિટ પાછી એમને જતી રહી. 1.25 કલાક તો આમને જતો રહ્યો. બની શકે તમારા એનાથી વધારે બી હોય. હા, આ તો હું મારા અંદાજથી તમને કહું છું. તમે કદાચ વધારે પણ એ વેસ્ટ કરતા હોય એવું બની શકે. એટલે ઉઠીને તરત નાહવા નહીં જવાનું, તરત બ્રશ નહીં કરવાનું, તરત ચા નાસ્તો નહીં કરવાનું, પરંતુ ત્યાં બેસીને સમય બરબાદ કરી નાખવાનો. ઉઠો પછી વિડીયો જોવામાં સમય બરબાદ કરી નાખવાનો. ખબર નહીં કઈ કઈ જગ્યાએ કેટલો બધો સમય વેસ્ટ થઈ જાય છે, કેટલો બધો સમય બરબાદ થઈ જાય છે. પણ ધ્યાનથી સમજજો કે તમને એવું લાગે છે મારું જીવન છે, તમને એવું લાગે છે મારો સમય છે. એક છોકરો એવું જ કહેતો હતો, 5મા ધોરણમાં ભણતો હતો. એનો નંબર જ આવે 17મો 18મો સ્કૂલમાં. પહેલો નંબર કોઈ નહોતો હોય ને, એટલે પાછળ જુએ કંઈ નહીં, આપણો બી સમય આવશે દિવસ. પછી 6ઠ્ઠામાં એવું જ હોય, 7મામાં એવું જ હોય. પછી 17 વર્ષો થાય, 12મામાં આવે. હો તો દેખાડી આપું છું.
પણ ત્યારે બી એવું જ હોય 45-50% જ પાસ થયો હોય, કંઈ નહીં મારો બી સમય આવશે, મારો બી સમય આવશે, નોકરી જોરદાર કરીશ, પણ તારા નથી ટકાયા, નહીં તારું ભણતર એટલું, તારી નોકરી કેટલી હશે એ થઈ જાય. એટલે માંડ 2 છેડા ભેગા થાય એવો પગાર મળ્યો તો મળ્યો, ને તો પછી ઓવર ટાઈમ કરો. પણ હજુ તો ઉંમર 25 વર્ષની છે, કંઈ નહીં મારો બી સમય આવશે. એમ કરતાં કરતાં લગ્ન થાય છે. કદી પત્ની બોલી જાય છે, ત્રેવડ નથી શું કામ લગ્ન કર્યું? પછી મનમાં બોલો કોઈ વાંધો મારો બી સમય આવશે, દેખાડીશ. પછી 51-52 એક દિવસ છાતીમાં દુખે છે, 108 આવે છે, ડૉક્ટર પાસે જાય છે. ત્યારે ડૉક્ટર કહે છે ભાઈ તમારો સમય આવ્યો છે. હવે એને ખબર પડી સમય તો અત્યારે આવ્યો, હે ને? તમને એવું લાગતું હોય કે સમય મારો છે, પરંતુ મારા પ્રભુએ સૂરજ બનાવ્યો, મારા પ્રભુએ ચાંદો બનાવ્યો, તારા બનાવ્યા. ઉત્પત્તિ પહેલાં અધ્યાયમાં લખેલું છે તેઓને સમયોને માટે, ઋતુઓને માટે બનાવ્યા. મારા પ્રભુએ સૂરજ ના બનાવ્યો ને સવાર ના પડત. એમણે સૂરજ બનાવ્યો ત્યારે સવાર પડે છે. એને દોડવાનું કીધું એટલે પૃથ્વીના પેલા ખૂણે જાય છે ને ત્યાં તમારે ત્યાં રાત પડે છે, એટલે રાત તમને મળે છે. સૂરજ છે તો સવાર છે, સૂરજ છે તો રાત છે. પણ સૂરજ મારા પ્રભુનો છે, માટે સવાર સાંજ બપોર કોનું છે? મારા દેવનું છે. અને તમે કહો છો મારો સમય આવશે. સમય તમારો નથી, સમય મારા દેવનો છે. એ મારા દેવે કોઈ કારણસર તમને સમય આપીને આ પૃથ્વી પર મોકલ્યા છે. તમારા માટે નક્કી કરેલું છે કે હું તને સમય આપું છું, તને આયુષ્ય આપું છું. અને તમને એવું લાગે છે મારો સમય જ હું બરબાદ કરું, તમને શું છે? તમે તમારો સમય બરબાદ નથી કરતા, તમે મારા દેવનો સમય બરબાદ કરો છો. તમારા દેવનો સમય બરબાદ કરો છો. ઘણી વખત ઘણા લોકોને પૂછ્યું કે સવારે કેટલા વાગે? 8 વાગે તો ઉઠી જાઉં છું. 8 વાગે કોઈ સમય નથી, હે ને? 8 વાગે કોઈ સમય નથી. સૂરજ તમને આવીને ઉઠાડે ને એટલે તમે સૂર્યવંશી કહો કે સૂરજનું અજવાળો અત્યારે તમે ઉઠો છો. આપણે ઉઠીને સૂરજને બોલાવવાના, ભાઈ બહાર નીકળો, હું ઉઠ્યો છું, હે ને? પેલી માં છોકરાને બહુ પાડતી કહેતી હતી ઉઠ ના ઉઠ, સૂરજ ગારો નીકળી ગયો. તો કે આમાં શું છે કે છે મારી પહેલાં સૂઈ નહોતો ગયો કે છે. તો તેને તો એ બી ખબર છે કે મારે ક્યારે જતું રહેવાનું, તો એ બી નથી ખબર મારે કેટલા વાગે સૂવાનું. પણ સૂરજ એ મારા પ્રભુનો છે, સમય મારા પ્રભુનો છે. અને તમે જ્યારે 1 મિનિટ, હું ખાલી વધારે નથી, 1 મિનિટ તમે દિવસમાં ખાલી એક વખત આમ કરો છો ને મોબાઈલની અંદર અને 1 મિનિટનો વિડીયો જોઈ નાખો છો, તો વિચાર કરો 365 દિવસ, વર્ષની કેટલી મિનિટ બગાડી તમે? 365 મિનિટ. એના કલાક ગણી નાખો. આજ સુધી તમારું આયુષ્ય ગણી નાખો. અને તમે મને ગણતરી મારીને કહેજો, ઘરે જઈને ચોક્કસ ગણતરી મારજો અને મને કહેજો કે રોજની 1 મિનિટના હિસાબે તમે તમારા આયુષ્યનો અત્યારે કેટલો સમય બરબાદ કરી નાખ્યો છે. 1 મિનિટ હું ખાલી કહું છું, વિચાર કરો કેટલો બધો સમય બરબાદ કરી નાખે. સમય કોનો છે? ઈશ્વરનો. ઈશ્વર જોયા કરે કે અમારો દીકરો, અમારી દીકરી, મેં સમય આપ્યો છે, કોઈ હેતુસર આપેલો છે. આની પાસે કોઈ હેતુ જ નહીં, આની પાસે કોઈ લક્ષ્ય જ નથી, આની પાસે કોઈ શિડ્યુલ જ નથી. હું તમને કહું છું, આજે તમે ઘરે જઈને શિડ્યુલ બનાવજો. મેં પહેલાં ઘણી વખત શીખવાડ્યું, આ ધીરજ રાખીને ફરી વાર કહું છું, કદાચ સુધારો આવી જાય પણ લાવજો જ કે 50મો દિવસ વ્યર્થ ના જાય તમારા માટે. તમે જ્યારે લખો છો ને, ઘરે જઈને શિડ્યુલ બનાવશો ને, ત્યારે તમને ખરેખર કિંમત ખબર પડશે કે સમય એટલે શું. ત્યારે તમને એ કેટલો મૂલ્યવાન છે ને એની તમને ખબર પડશે. અને ત્યારે તમને એ પણ ખબર પડશે કે તમે કેટલો સમય બરબાદ કર્યો. કારણ કે તમે શિડ્યુલ બનાવશો ને, તમે શિડ્યુલમાં એવું લખવાના છો કે ભાઈ 1 કલાક મારો શોર્ટ વિડીયો જોવાના છે, એ તમે લખવાના નથી. ત્યારે તમને ખબર પડશે મેં રોજ કેટલો સમય બરબાદ કર્યો છે. તમે એવું નથી લખવાના કે હું બહાર જઈને ગેસની જેમ કપાટા મારવાનો છું કોઈની જોડે. બિચારો વોચમેન એક જ જગ્યા પર બેસી રહ્યો, ટેબલ ખુરશી પર, એની જોડે કોણ વાત કરે?
લાઈને હું વાત કરવાનું નથી, સમજો બધું. પણ તમે તો ઈશ્વરનો આપેલો સમય બરબાદ કરી રહ્યા છો. શું ઈશ્વર તમને નહીં પૂછે કે તે શું કરેલું? એક સિક્કો આપ્યો તો બી બોલાય, અહીંયા એક સિક્કો આપેલો શું કર્યું? તે દાટી રાખેલો અને બહારના અંધારામાં નાખી દો. વિચાર કરો, એક સિક્કો શું એની કિંમત? નાખી દો ને બહારના અંધારામાં, અને આટલી કિંમત નથી. 10 વાળાને આપી દો, કેટલો દોડે છે એને આપો. તમારો વિશે કોઈ બીજાને મળી જાય તો. માટે ધ્યાનથી સમજો. શિડ્યુલ બનાવશો ને તો તમને ખબર પડશે કે તમે ફાલતુ સમય નથી લખવાના અંદર, અને તમે શિડ્યુલ બનાવીને એ પ્રમાણે ચાલશો. ખાલી બનાવવાથી મતલબ નથી, એ પ્રમાણે તમે ચાલશો તો આ ટાઈમ વેસ્ટ જે થયો છે ને અત્યાર સુધી, એ હવેથી અટકી જશે. નાના મોટા સરોને કહું છું, કારણ કે આપણને બહુ જ જરૂર છે કે આપણે ઈશ્વરને આધીન થઈને ઈશ્વરના વચનો પ્રમાણે ચાલીએ. અને એફએસસીના પત્રમાં લખેલું તેનો 5મો અધ્યાય તે 16મી કલમ. સમયનો સદુપયોગ કરો, કેમ કે દહાડા ભૂંડા છે. શું કહે છે બાઇબલ? સમયનો શું કરો? સદુપયોગ કરો, કારણ કે દહાડા ભૂંડા છે. પોતાના વિશે કાળજી રાખો. સમય આવનાર ભૂંડો છે, ભૂંડો જ સમય છે. ભલે આપણા પ્રધાનમંત્રી કહેતા હોય કે અચ્છે દિન આએંગે, પણ બાઇબલ આપણને ના પાડે છે કે નહીં આવવાના. અને એ ભૂંડા દિવસે તમે બચી જાઓ એના માટે અત્યારે તમારો સમય બચાવો. બચાવો મતલબ વેસ્ટ નહીં કરો. હા, તમે બચાવી નથી શકવાના. આપણે અહીંયા આવીને બેઠા 8 થી 9, બરાબર? આ બચવાનો નથી. એ જ સમય એને પોતે ચાલ્યા જ કરવાનો છે, એ તો જતો જ રહેશે. પણ તમે સદુપયોગ કરશો ને એ તમારા કામમાં આવશે. એટલે ફાલતુમાં આ જે વેસ્ટ થાય છે ને એના પરથી બંધ કરી દો, કારણ કે તમારો નથી, એ મારા દેવનો સમય છે. એટલે આ જે ઈશ્વર આપણને એક વાતનું ભાન કરે છે કે જે સમય વેસ્ટ થાય છે ને એને આપણે વેસ્ટ નથી કરવાનો, એને આપણે બરબાદ નથી કરવાનો, એને આપણે ખોટી જગ્યા પર એને ખર્ચી નાખવાનો નથી. ગેઝીએ આવા બધા કામ કર્યા અને શું કીધું ખબર? એલી સાહેબ, નામાનનો કોડ તને અને તારા વંશજોને હંમેશાના માટે લાગે. બોલો ને, ટાઈમ વેસ્ટ ના કરે તો થાત આવું. એ ગપાટા મારો ના બેઠો હોત તો પેલો છોકરો એનાથી જીવતો થાત ને. આ લોકો શું વાતો કરતા હતા આજે? કાં તો આપણે વચ્ચેથી શું શીખતા હોત? ગેઝી એક છોકરાને જીવતો કરેલો, આપણે એવું શીખતા હોત. પણ ટાઈમ વેસ્ટ કરતો હતો, ગપાટા મારતો હતો. જો એનાથી ચમત્કાર બી ના થયો. અને તમે ટાઈમ વેસ્ટ કરો ને એટલે ચમત્કારોનો બધું તમારાથી ના થાય. ઈશ્વર તમારો ઉપયોગ ના કરે. અને માટે ધ્યાનથી સમજજો. એટલું જ નહીં, આખો કોળિયો થઈ ગયો. કોળિયો થઈ ગયો ને, અને એને તો કાઢી જ મૂક્યો. હવે એલિસા થોડો એને રાખે? એ કોઈ એલિસાને પૂછે તારી જોડે કોડો વાલો લાગે? નામાન કોડિયાનો કોડો મટી ગયો ને, એ જ આવ્યો છે આને. એવું તો કહેવાય નહીં. એટલે એને કાઢી મૂક્યો થાય. તું નીકળ ભાઈ, તું ના ચાલે મારી જોડે. તો ખબર ક્યાં ગયો? એ રાજા પાસે ગયો. રાજા કે ભાઈ તારું મારે શું કામ છે ભાઈ? તું છે કોડિયો, તું એલિસા જોડે રહેતો હતો. રાજા શું તમને કહું, હું ને એલિસા એકવાર ગયેલા ને, જબરજસ્ત કામ થયેલું યાર. શું ને એમની સ્ત્રી હતી, નામ હતું ને તેમ હતું. રાજાને બધી સાક્ષી સાંભળવા ઇન્ટરેસ્ટ હોય. રે યાર તું મારે જે કપાટા મારી જોડે. રાજા એવો હતો, એને રાખી લીધો ત્યાં ગાડી. પણ ટાઈમ વેસ્ટ કરો ને એટલે ઈશ્વરની હજુરીમાંથી તમને કાઢી મૂકવામાં આવે. અને માત્ર આજથી ટાઈમ વેસ્ટ બંધ. પ્રભુ ઈસુ રોજ દિવસે ઉપદેશ કરતા, રાતે બી ટાઈમ વેસ્ટ નહોતા કરતા, પ્રાર્થનામાં સમય કાઢતા હતા. આપણે બી પ્રાર્થનામાં સમય કાઢે. હું એવું નથી કહેવા માગતો તમને કે તમે 24 કલાક પ્રભુ કર્યા કરો, પણ બધા બહુ કામ છે આપણી પાસે. પ્રભુના બહુ કામ છે આપણી પાસે. એક સિક્કાનો ઉપયોગ કરવાનો છે આપણે. આપણા માટે એક આત્મચિત્તો તમારે જે કાંઈ તમારા જ માટે કરવાનો છે. ઈશ્વર તો સમય બનાવી દીધો છે, તમારા માટે બનાવ્યો છે, તમને આપ્યો છે, પણ છે એમનો સમય. અને માટે હિસાબ લેશે. પરંતુ આપણે એવું જીવન જીવીએ કે આપણાથી ઈશ્વરનો એક પણ સમય, એક પણ પળ એ આપણાથી બરબાદ ન થાય, કારણ કે યોગ્ય સમયે એ કામ કરનારી સચે. હાલેલુયા. હવે આપણે દરેક જણ આપણે આંખોને બંધ કરીએ. આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરીમાં ન માય. ભલા સમય છે કે જે વચનથી ઈશ્વર આજે આપણી સાથે વાતચીત કરેલી છે એની કાળજી રાખીએ. આપણે એને ધ્યાનથી સમજીને આપણા હૃદય સાથે આપણે વાત કરીએ, આપણા આત્માની તપાસ કરીએ, પોતાની પરીક્ષા કરીએ અને પોતાને પ્રશ્ન કરીએ, શું આ વાત મારામાં છે કે નહીં? શું ટાઈમ વેસ્ટ કરું છું કે નથી કરતો?
શું સમય બરબાદ કરું છું કે નથી કરતો? શું એ ફાલતુ વિડીયો જોવામાં, લોકોની સાથે ગોસિપ કરવામાં, ખાલી શોપિંગ કરવામાં, ખાલી ફરવામાં, વગર કારણે કોઈ જગ્યાએ બેસી રહેવામાં શું આજે સમય બરબાદ કરું છું? વાલા સમય છે આપણે પોતાની જાતને તપાસીએ. અને આજે ઈશ્વર પાસે જે ઈશ્વર 50માનો દિવસ તમારો આવી રહ્યો છે. પ્રભુ 50માના દિવસે તમે તમારો આત્મા ભરપૂરપણામાં ઉતારનાર છો. પ્રભુ તમે તમારો આત્મા મારા હૃદયમાં મૂકનાર છો. પરંતુ પ્રભુ એની પહેલાં મારા હૃદયને ખાલી કરવું જરૂર છે. અને પ્રભુ પાસે જઈને પ્રભુને કહે કે પ્રભુ મેં આ સુધી તમારો સમય બહુ વેડફેલો છે, મેં વેસ્ટ કરેલો છે તમારો સમય પ્રભુ. પરંતુ પ્રભુ આજે હું તમારી પાસે આવતો મને માફ કરો. ખરા હૃદયથી આજે આપણે ઈશ્વર પાસે જઈએ, આપણું હૃદય ખોલીએ ઈશ્વર આગળ, આપણા હોઠ ખોલીને ઈશ્વરને કહે કે ઈશ્વર મેં તમારો જે સમય બરબાદ કરેલો છે, વ્યર્થ કરેલો છે, વેસ્ટ કરેલો છે, બગાડેલો છે, પ્રભુ તમે મને એની માફી આપો. અને પ્રભુ સાથે આજે કરાર કરો કે પ્રભુ હવેથી જે તમારો સમય છે એ તમારા સમયનું બરબાદ નહીં કરું, હું એનો યોગ્ય ઉપયોગ કરીશ. હું ઘણા બધા લોકોને તમારી વાતો કહીશ, તમે મને જે તાલંત આપેલું છે એનો ઉપયોગ કરીશ. હું ઘણા બધા લોકોને બચાવીશ. આજથી હું સમય બરબાદ નહીં કરું પ્રભુ. આપણે હોઠ ખોલીને ઈશ્વરની પાસે જઈએ. તમારા બધાની પ્રાર્થના ઈશ્વર એક સાથે સાંભળી શકે છે. અને માટે ખરા હૃદયથી, શુદ્ધ હૃદયથી આપણે ઈશ્વરની પાસે માંગણી કરીએ અને ઈશ્વરને કહીએ ઈશ્વર મને માફ કરો. હવેથી હું સમય બરબાદ કરવા નથી માગતો. પ્રભુ મારી જે ભૂલ થઈ છે તેની તમે મને માફી આપો. અને પ્રભુ મને આજે ભાન થયું છે કે સમય મારો નથી પણ તમારો છે. પ્રભુ તમારો સમય બરબાદ નથી કરવા માગતો. તમે મને આત્માનું સામર્થ્ય આપો. મને 50માના દિવસે તૈયાર કરો. મારા હૃદયને તમે ખાલી કરો. આવાલા આપણું ખાલી થવું બહુ જરૂરી છે. 8મી જૂન તમારા માટે કંઈક લઈને આવનાર છે. એ દિવસ તમારા માટે બહુ અદ્ભુત છે. ઈશ્વર તમારી ભૂખ તરસ જોવાના છે. ઈશ્વર આ તમારો ઉપવાસને ધ્યાનમાં લેનાર છે. અને રોજ તમે જે વચન સાંભળીને તમારા હૃદયને ખાલી કરી રહ્યા છો ઈશ્વર ધ્યાનમાં લેનાર છે. અને માટે તમે ઈશ્વર આગળ રીતે જાઓ, કારણ કે સર્વના હૃદયોને પારખનાર છે. એ હૃદય તરફ જુએ છે. અને ખરા હૃદયથી આજે ઈશ્વર પાસે આપણે માફી માગીએ. ખરા હૃદયથી આપણે ઈશ્વર પાસે જઈએ અને ખરા હૃદયથી ઈશ્વર સાથે કરાર કરીએ. પ્રભુ આજથી સમય વેસ્ટ બંધ. અને ઈશ્વર સાથે કરાર કરો કે પ્રભુ આજે જ ઘરે જઈને હું તરત જ હું એક શેડ્યુલ બનાવીશ પ્રભુ. અને એવી રીતે સમય સેટ કરીશ પ્રભુ કે મારી 1 પણ મિનિટ વ્યર્થ ના જાય, 1 પણ મિનિટ મારી બગડે નહીં. ઈશ્વર સાથે કરાર કરો અને એક શેડ્યુલ બનાવવા માટે ઈશ્વરને વચન આપો. અને સાથે સાથે શેડ્યુલને વળગી રહેવાના માટે પણ ઈશ્વરની સહાય માગો કે જેથી કરીને એ સમય બરબાદ થતો હવે અટકી જાય. આ વચન સમજવાના માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાય. દરેક જણ પોતાની આંખોને બંધ રાખે અને મસ્તકોને માલા રાખે. દરેક જણ પોતાના હોઠોથી આજે ઈશ્વર આગળ એક કરાર કરીએ કે હા પ્રભુ તમે મને ખાલી કરો અને 50માના દિવસને માટે તમે મને તૈયાર કરો. તમારા હોઠ ખોલીને તમે બોલજો, પ્રભુ મને 50માના દિવસને માટે મને ખાલી કરો. પવિત્ર આત્માની ભરપૂરીને માટે તમે મને અત્યારથી તૈયાર કરો. અને પ્રભુ 50માનો દિવસ જેમ તમે પ્રથમ વખત પવિત્ર આત્માને હંમેશાના માટે ઉતારેલા એ જ રીતે મારી પર તમે ઉતારો. મારા તેને સંપૂર્ણપણે ભરપૂર કરો. અને જેવું પ્રેરિતોનું જીવન થયું એવું મારું પણ જીવન થાય. ઈશ્વર આગળ આપણે હોઠ ખુલ્લા કરીને આપણા કબૂલાત કરીએ. સતત આ બાબત માટે આપણે પ્રાર્થનામાં રહીએ. થેન્ક યુ માય જીસસ. હા પ્રભુ પરમેશ્વર, તમારા બાળકો સાથે વાત કરેલી છે માટે અમે તમારો આભાર માને છીએ.
અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારી પ્રશંસા કરીએ છીએ. આ ઘરના દરવાજા તમારા નામથી ખુલ્લા છે, તેના માટે અમે તમારો આભાર માને છીએ. તેનો આશીર્વાદ તમે આ ઘરનો પૂરો પાડો તે કૃપા માગે છે. સગળો આદર માન મહિમા તમને એકલાને આપતા અમારા મુક્તિદાતા ઉદ્ધાર કરતા પ્રભુ ઈશ્વરના નામમાં આમેન. ઓ આકાશમાં અમારા બાપ, આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માની અદ્ભુત સંગત આપણા દરેકની સાથે, તેમના દરેક સંતો અને સેવકોની સાથે અને ઇઝરાયલ પુત્રોની સાથે હમણાંથી લઈને સદા સર્વકાળ સુધી હોજો. આમેન.